नमस्कार विद्यार्थी मित्रों, तपोन ग्रुप ऑफ स्कूल संचालित अपनी यूट्यूब चैनल तपोन साइंस एकेडमी में हूँ शिल्पा मैम आप सर्वे विद्यार्थीओं हार्दिक स्वागत करूँ छूँ। 11 साइंस केमिस्ट्री JEE नीट चैप्टर पी ब्लॉक एलिमेंट्स पी विभागना तत्वों लेक्चर 6। चलो लास्ट विडियो लेक्चरनी अंदर આપણે યાદ હોય તો કેમિકલ પ્રોપર્ટીઝ જોયા પછી કેટલાક કમ્પાઉન્ડ્સ જોતા હતા બોરોન ફેમિલીમાં એમાં ખાસ કરીને બોરોન છે એના કમ્પાઉન્ડ આપણે જોયા હતા, બરાબર છે। એમાં હજી પણ બાકી છે બોરોનના હાઇડ્રાઇડ સંયોજનો, બરાબર, જે ઇમ્પોર્ટન્ટ છે। ખાસ કરીને એમાં ડાયબોરેન B2H6 જે BH3નું ડાયમર ફોર્મ છે, નોર્મલી એ ફોર્મમાં જોવા મળે છે ડાયમર ફોર્મમાં B2H6, તો એને લઈને ક્વેશ્ચન JEEમાં ખાસ પૂછાય છે, બરાબર। તો આપણે એના ઉપર કોન્સન્ટ્રેટ કરીશું। એની કેમિકલ પ્રોપર્ટીઝ એક બીજું અગત્યનું છે, જો કે તમે જોઈ ગયા છો બોરાઝીન, બરાબર છે। બોરાઝીન ઇઝ ઇનઓર્ગેનિક બેન્ઝીન, ઓકે, તો એ આપણે જોવાનું છે। ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ। આપણું ત્રીજા નંબરનું કમ્પાઉન્ડ એટલે આવશે બોરોનના હાઇડ્રાઇડ સંયોજનો। બોરોન હાઇડ્રાઇડ બરાબર, હાઇડ્રાઇડ્સ લખું છું। એનું રીઝન છે કે બોરોનનું હાઇડ્રાઇડ્સ છે એ એક નહીં પણ એક કરતાં વધારેની સંખ્યામાં મળી શકે, અથવા એને બીજું કહેવામાં આવે છે બોરેન સંયોજનો, ઓકે, આવા નામથી ઓળખાય છે। તો બોરોન હાઇડ્રાઇડ્સ બરાબર ઓર બોરેન સંયોજનો કહેવાય છે। ચાલો હવે ફર્સ્ટ થિંગ કહી દઉં કે ડાયરેક્ટલી બોરોન હાઇડ્રોજન સાથેની પ્રોસેસથી બોરોનના હાઇડ્રાઇડ સંયોજનો છે એ ફોર્મ નથી કરી શકતું, બરાબર છે। તો આપણી જે પણ પોસિબલ મેથડ છે કે જે મેથડથી બોરોનના હાઇડ્રાઇડ બનાવવાનું પોસિબલ બને છે એ મેથડ આપણે જોશું, બરાબર છે, ઇન્ડસ્ટ્રીયલ અને જે પણ આવે છે। પહેલું કહી દઉં કે કયા કયા ફોર્મ્યુલાવાળા બોરેન સંયોજનો પોસિબલ છે એ આપણે જોઈએ। તો એક ફોર્મ્યુલા આવશે BnHn+4, આ તમે બુકમાં જોઈ ગયા છો, BnHn+4। એન છે એ તમે જેટલી સંખ્યામાં લેશો, બરાબર છે, એમાં +4 કરો એટલા હાઇડ્રોજનવાળા કમ્પાઉન્ડ પોસિબલ છે 2થી સ્ટાર્ટ કરીને, બરાબર છે। હા, અમુક સંખ્યા આવશે બોરોનની લાઈક B2H6 ડાયબોરેન, આ તો મોસ્ટ IMP છે ડાયબોરેન, બરાબર છે। ચાલો ત્યાર પછી બીજા નંબરનું છે એ છે B5, 5 ને 4 9 એટલે એ જ કેટલા થશે 9, રેડી। ચાલો ત્યાર પછી 6, તો B6H10 અને બીજું આવશે B10H14। તો આ જેટલા પણ મેં દર્શાવ્યા છે ને એ બધા ડાયબોરેન કમ્પાઉન્ડ્સ છે, એમાંનું તમારા માટે મોસ્ટ IMP છે ડાયબોરેન, આના ઉપર આપણે વધારે ફોકસ કરીશું, ઓકે। ચાલો બીજી ફોર્મ્યુલા બની શકે BnHn+4ની જગ્યાએ આવશે 6, રેડી। ચાલો તો આ કયા બની શકે, B4 તો H કેટલા આવશે 10, સીધી વાત છે, બરાબર। ત્યાર પછી B5H11, રેડી। આ અહીંયા આજે આંકડો લ્યો છો એમાં +6 કરો એટલા હાઇડ્રોજન આવશે, ઓકે। ત્યાર પછી આવશે B6 તો H12 આવશે, બરાબર છે, અને B9 તો H આવશે 15, રેડી। તો આ ટાઈપના બોરેન સંયોજનો જે છે, બરાબર છે, આપણને મળી શકે, રેડી। ચાલો હવે ખાસ મેં કીધું એમ આપણું ફોકસ રહેશે ડાયબોરેન પર, રેડી। ચાલો તો આપણે એને જોઈએ ડાયબોરેનને, સ્ટ્રક્ચરને એવું જોઈશું આપણે B2H6, બરાબર છે। આ B2H6 જે છે એનું નામ પહેલાં તો કહી દઉં ડાયબોરેન, બરાબર, એક બોરેન નથી પણ બે બોરેન જોડાઈને બનેલું છે, નોર્મલી 2 of BH3 તમે કહી શકો, રેડી। BH3 જે છે એના કેટલા અણુ જોડાયેલા છે 2, એટલે એ ડાયમર ફોર્મમાં છે, BH3નો ડાયમર, બરાબર। ચાલો તો દરેક વસ્તુ સમજવી કે જેથી એને લઈને કોઈ ક્વેશ્ચન પૂછાય તો તમે સમજી શકો। ચાલો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સ્ટાર્ટ કરીશું ડાયબોરેનની બનાવટ, બરાબર। હવે બનાવટમાં નોર્મલી તમે જોતા હશો કે બે ટાઈપની બનાવટ આવે, એક કોમન બનાવટ આવશે લેબોરેટરીની મેથડ, એક આવશે ઇન્ડસ્ટ્રીયલ મેથડ, બરાબર। તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈશું પ્રયોગશાળાની બનાવટ કે પ્રયોગશાળામાં કઈ રીતે બનશે,
પ્રયોગશાળાની બનાવટ. ચાલો, ફર્સ્ટ પ્રયોગશાળામાં કોની મદદથી બનાવી શકાય તો NaBH4 સોડિયમ બોરોન હાઇડ્રાઇડ, નામ તો સાંભળેલું જ હશે બરાબર. એ જે NaBH4 છે એની I2 સાથે પ્રક્રિયા કરાવશો તો એમાંથી તમને ડાયબોરેન મળી શકે, પ્લસ બીજું બનશે સોડિયમ આયોડાઇડ પ્લસ H2 વાયુ ઉત્પન્ન થશે બરાબર. તો NaBH4 નામ આવશે સોડિયમ બોરોન હાઇડ્રાઇડ. એની પ્રોસેસ કોની સાથે આપણે કરાવવાની છે તો I2 સાથે. ચાલો, I2 સાથે પ્રોસેસ કરાવશું તો આપણું કમ્પાઉન્ડ બનશે B2H6 પ્લસ બીજું બનવાનું છે શું તો NaI પ્લસ બનશે H2 ગેસ. રેડી? તો આવા ઇક્વેશન જે છે એને સમજી લીધા પછી તમારે યાદ રાખવા પડશે. એનું રીઝન છે એક્ઝામની અંદર એ લોકો કોઈ પણ રીતે ક્વેશ્ચન પૂછી શકે કે ભાઈ આ બંને વચ્ચે પ્રોસેસ થાય છે તો બાય પ્રોડક્ટ શું હશે. તો બાય પ્રોડક્ટ 2 છે આપણી પાસે, કયો વાયુ ઉત્પન્ન થશે તો H2 ગેસ ઉત્પન્ન થશે બરાબર છે. તો મતલબમાં કોઈ પણ ક્વેશ્ચન આવી શકે, એના માટે તમારે રેડી રહેવું પડે. ઓકે, ચાલો તો આપણે આનું સંતુલન કરીએ. બીજું કે અહીંયા સોલ્વન્ટ તરીકે ઇથર યુઝ કરી શકાય. રેડી? સોલ્વન્ટ એઝ અ સોલ્વન્ટ તો NaBH4 પ્લસ I2 B2H6 ડાયબોરેન પ્લસ NaI પ્લસ H2. ઓકે, ચાલો NaBH4 એટલે સોડિયમ બોરોન હાઇડ્રાઇડ. અહીંયા લખી દઉં છું સોડિયમ બોરોન હાઇડ્રાઇડ બરાબર. સોડિયમ બોરોન હાઇડ્રાઇડ આયોડિન સાથે સંતુલન કરીએ તો સંતુલનમાં B2 છે બરાબર, આયોડિન પણ 2 છે તો અહીંયા 2 કરવા પડશે. અહીંયા આપણે 2 કરીએ સોડિયમની આગળ. હાઇડ્રોજન છે એ 6 ને 2 8 તો 4 દુ 8. ઓકે, થઈ ગયું. ચાલો, તો આજે તમે જોવો છો ને પ્રયોગશાળાની બનાવટ છે. રેડી? ચાલો આગળ જોઈએ ઇન્ડસ્ટ્રીયલ બનાવટ. મતલબ અગર ઇન ફ્યુચર તમે B2H6 બનાવવાનો પ્લાન્ટ કરવા માંગો છો બરાબર, તો તમારે કઈ મેથડથી નોર્મલી જવું જોઈએ. જે મેથોડિટી યુઝ થતી હોય એ મેથડ આપણે જોવાની છે બરાબર. ઇન્ડસ્ટ્રીયલ કમર્શિયલ મેથડ, ગુજરાતીમાં થાય ઔદ્યોગિક પદ્ધતિ બરાબર. ઔદ્યોગિક પદ્ધતિ તો કઈ પદ્ધતિથી આપણે મતલબ ઇન્ડસ્ટ્રીયલ લેવલ ઉપર બનાવવામાં આવે છે. ડાયરેક્ટ તો બોરોન હાઇડ્રોજન સાથેની પ્રોસેસથી હાઇડ્રાઇડ નથી આપતું, એટલે જ તમે જોઈ શકો વાયા જવું પડે. બોરોનનું સંયોજન લેવાનું, એની કોઈની સાથે પ્રોસેસ કરાવવાની, પછી એમાંથી આપણને હાઇડ્રાઇડ મળી શકે. રેડી? તો અહીંયા આપણી પાસે છે BF3 બોરોન ટ્રાયફ્લોરાઇડ, જાણીતું ઉદાહરણ છે BF3 બરાબર છે. ચાલો, એની પ્રોસેસ કરાવવાની NaH સોડિયમ હાઇડ્રાઇડ સાથે. રેડી? એની સાથે પ્રોસેસ કરાવશો ટેમ્પરેચર 450 કેલ્વિન. રેડી? અને અહીંયા પણ સોલ્વન્ટ તરીકે લેવાનું છે ઇથર. ઓકે, તો બોરોન ટ્રાયફ્લોરાઇડની સોડિયમ હાઇડ્રાઇડ સાથે 450 કેલ્વિન ટેમ્પરેચરે ઇથરમાં પ્રોસેસ કરો એટલે એમાંથી તમને મળી જશે B2H6 પ્લસ સેકન્ડ તમને મળશે એમાંથી NaF બરાબર. NaF સોડિયમ ફ્લોરાઇડ બરાબર. તો સોડિયમ ફ્લોરાઇડ જે છે એ આપણને મળશે. ઓકે, તો BF3 પ્લસ NaH 450 કેલ્વિન ટેમ્પરેચર ઇથર એઝ અ સોલ્વન્ટ બરાબર છે. આ નહીં લઈ તો પણ ચાલે, પણ મેજોરિટી બને ત્યાં સુધી યુઝ કરવામાં આવે NaH. તો B2H6 પ્લસ NaF બરાબર છે. ચાલો, તો પ્રોસેસ થઈ અને એમાંથી આપણને શું મળશે. અહીંયા સોલ્વન્ટ તરીકે ઇથર જે છે બરાબર, ઇથરનો યુઝ નહીં રાખવો, આમાં જરૂર નથી બરાબર છે. તો BF3 અને NaH વચ્ચેની પ્રોસેસથી ડાયબોરેન પ્લસ NaF આપણને મળે છે. સંતુલન કરીએ તો હાઇડ્રોજન 6ની સંખ્યામાં છે બરાબર છે. તો અહીંયા આપણે 6 કરવા પડશે. અહીંયા 6 કરશું ને તો અહીંયા ફ્લોરિનની સંખ્યા 3, તો અહીંયા 3 દુ 6. ઓકે, તો અહીંયા 6 કરવા પડશે. થઈ ગયું બરાબર છે. તો આ ઔદ્યોગિક પદ્ધતિ છે. રેડી? ચાલો, તો જો પહેલાં કહી દઉં કે ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ ભલે આપણે આ દર્શાવતા હોઈએ પણ જરૂરી નથી કે બધા ઇન્ડસ્ટ્રીવાળા આ જ પ્રોસેસ ફોલો કરતા હોય. બની શકે કે બીજી કોઈ જે ઇઝી પડતી હોય ઇકોનોમિકલી અને રો મટીરિયલની દ્રષ્ટિએ એ પ્રોસેસ પણ યુઝ કરી શકાય. એમાંની કેટલીક મેથડ છે આપણી પાસે બરાબર છે. અન્ય પદ્ધતિ બહુ સારી મેથડ છે. મેથડની અંદર યુઝ થાય છે BF3, ત્યાર પછી યુઝ થાય છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ બરાબર છે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે BF3ની પ્રોસેસ ઇન ઇથર
ઇથર એઝ અ સોલ્વન્ટ અહીંયા યુઝ કરવાનો છે, બરાબર છે. આ રિએક્શનમાં સોલ્વન્ટ તરીકે પ્લસ આ જે રિએક્શન છે BF3 અને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની એની અંદર ઇથર સોલ્વન્ટ તરીકે યુઝ થશે. ચાલો આજે છે એની થોડીક ઇન્ફોર્મેશન આપું. JEEની એક્ઝામની અંદર આને લઈને પણ ક્વેશ્ચન પૂછાય છે. આને લઈને તો આવે જ છે. BF3 તમે જોઈ ગયા, લુઈસની દ્રષ્ટિએ BF3 લુઈસ એસિડમાં ગણાય છે, બરાબર છે. ચાલો પછી આખી સિરીઝ મેં કહી દીધી તો એના વિશે બહુ કહેવાની જરૂર નથી, પણ આનું કહી દઉં. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વિચારો કે કયા પ્રકારનું સંયોજન છે. સોલ્ટ છે, બરાબર, દ્વિક્ષાર છે, સંકીર્ણ સંયોજન છે, કે કયા પ્રકારના કમ્પાઉન્ડમાં તમે એને મૂકશો. કારણ કે આને લઈને સવાલ એમ પૂછાય છે કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સંયોજનમાં લિગેન્ડ તરીકે કયું આયન હાજર છે. તો લિગેન્ડની વાત આવે તો સીધી વાત છે કે ભાઈ આ એક સંકીર્ણ સંયોજન છે, કારણ કે લિગેન્ડ હંમેશા એમાં હોય સંકીર્ણ સંયોજન, બરાબર. તો અગર આ સંકીર્ણ સંયોજન છે તો ઘણાના માઇન્ડમાં ક્વેશ્ચન થાય કે ભાઈ બોક્સ કેમ નથી. કારણ કે તમને હંમેશાથી મેં એવું શીખવાડેલું છે કે બોક્સ દેખાય એટલે સંકીર્ણ સંયોજન, પણ એવું પણ એક્સપ્લેન કરેલું છે જ્યારે સમજાયું ત્યારે કે બોક્સ ડઝન્ટ મેટર. અગર બોક્સ નથી તો પણ એ સંકીર્ણ હોઈ શકે. લાઈક એક્ઝામ્પલ પણ આપેલા છે, બરાબર છે, જેમ કે KMnO4, પોટેશિયમ પર મેંગેનેટ. આ પણ એક સંકીર્ણ છે. આ રીતે તમે લખી શકો કે MnO4, પણ નોર્મલી એને લખવાની રીત આ છે, બરાબર છે. એ પણ એક સંકીર્ણ છે. પછી લેબમાં K2Cr2O7 તમે જોતા હશો તો આ એક સંકીર્ણ છે. આ રીતે લખી શકાય K2Cr2O7, બરાબર. પણ નોર્મલી ઘણા એવા છે કે જેની અંદર બોક્સ કરવાની કોઈ જરૂર નથી. ઓકે, તો એમાંનું એક આ છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, બરાબર. આમ લખી શકાય LiAlH4, બરાબર. તો એમાં તમે જોઈ શકો કે અહીંયા આ જે હોય ને લિગેન્ડ હોય, જેમ કે અહીંયા લિગેન્ડમાં કોણ છે? ઓક્સિજન છે. અહીંયા લિગેન્ડમાં પણ કોણ છે? ઓક્સિજન છે. ઓકે, તો સીધી વાત છે કે આ જે છે H4 એમાં H-1 જે છે ને એ લિગેન્ડ તરીકે વર્તે છે. તો આ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એક સંકીર્ણ સંયોજન, એના વિશે તમને જાણકારી આપી, જેની હેલ્પથી BF3 સાથેની પ્રોસેસથી તમે ક્યાં સુધી પહોંચી શકશો? B2H6 સુધી પહોંચી શકો. તો અહીંયા આપણે દર્શાવશું B2H6, બરાબર. સેકન્ડ થિંગ જે અંદર પ્રોડ્યુસ થશે એ છે લિથિયમ ફ્લોરાઇડ. લિથિયમ ફ્લોરિન સાથે બનાવશે લિથિયમ ફ્લોરાઇડ અને AlF3 બનશે. રેડી. ચાલો આવા કમ્પાઉન્ડ આપણને મળે છે. તો આમાં સવાલ પૂછાય છે કે બાય પ્રોડક્ટ તરીકે શું, અથવા આટલા ગ્રામ આની સાથે પ્રોસેસ થાય તો B2H6 કેટલા ગ્રામ પ્રોડ્યુસ થશે. તો એના માટે પહેલાં ઇક્વેશન આવડવું પડે, સંતુલિત કરતા આવડતું હોવું જોઈએ, બાય પ્રોડક્ટ પણ ખબર હોવી જોઈએ, તો કામ થશે, બરાબર. ચાલો BF3 પ્લસ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ B2H6 LiF AlF3. આને તમારે અલગ નથી લખવું તો એને લખવાની પણ એક રીત છે, બરાબર. લખી શકો લિથિયમ એલ્યુમિનિયમ અને ફ્લોરાઇડ. જે જગ્યાએ તમે H મૂકો છો ને H ગાયબ કરી દેવાનો, લિથિયમ એલ્યુમિનિયમ ફ્લોરાઇડ બનાવી નાખવાનો, બરાબર. તો આ બે ભેગા થઈને આ બનાવે છે. આ પણ સંકીર્ણ થયોમાં લિગેન્ડ કોણ આવશે? F-1. જે જગ્યા હાઇડ્રોજનની હતી એ ફ્લોરિન લઈ લેશે, બરાબર. ચાલો સંતુલન કરીએ. સંતુલનમાં બોરોન 2 છે, અહીંયા 2 કરીએ તો ફ્લોરિન 6 કરવા માટે અહીંયા 3 કરવા પડે, તો 3 કરશું ને તો ફ્લોરિનની સંખ્યા 3 ને 3 6, અહીંયા 3 દુ 6 થાય છે. લિથિયમની સંખ્યા 3, હાઇડ્રોજન 4 તેરી 12, તો અહીંયા 6, બરાબર. તો અહીંયા 2 કરવા પડશે. જો હું અહીંયા 2 કરું ને તો અહીંયા 4 કરવા પડશે. તો ફ્લોરિન 4 તેરી 12, બરાબર. તો લિથિયમની સંખ્યા 3, રેડી. એલ્યુમિનિયમની સંખ્યા 3, તો 3 તેરી 9, 10 11 12 થઈ ગયા, બરાબર. તો 4 BF3, 3 લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, ઓકે, અને ઇથર એઝ અ સોલ્વન્ટ યુઝ થાય અને આપણને 2 મોલ B2H6, 3 મોલ LiF અને 3 મોલ AlF3 મળે. તો અહીંયા કેટલા આવે? જો હું આ લખું તો પણ કેટલા આવશે? 3. તો અહીંયા તમને આપણે રિએક્શન તો જોઈ કે કઈ રીતે બોરોન જે બોરેન સંયોજનો છે એ ફોર્મ કરી શકાય, એમાંનું ડાયબોરેન, બરાબર છે. અને બાકીની ઇન્ફોર્મેશન પણ જોઈ કે એક સંકીર્ણ સંયોજન છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, બરાબર છે. અને આ પણ એના સિવાય KMnO4, K2Cr2O7, આવા તો બહુ બધા સંકીર્ણ સંયોજનો છે, બરાબર છે. વિધાઉટ બોક્સ લખાય છે. ચાલો તો એ જ્યાં પણ તમે જોવો ત્યાં ધ્યાન આપી અને શીખો. ઓકે, ચાલો આગળ જોઈએ
એની ફિઝિકલ પ્રોપર્ટીઝ, બરાબર છે, અને એની કેમિકલ પ્રોપર્ટીઝ, બરાબર. તો આપણે જોઈશું ગુણધર્મો. ચાલો, તો ગુણધર્મો આપણે જોવાનું છે B2H6ના, બરાબર. તો પહેલાં તો આપણે એના સ્ટ્રક્ચર ઉપર જાશું કે ભાઈ B2H6 છે એનું સ્ટ્રક્ચર કેવું હોય. તો એ તમને કહી દઉં. B2H6, બહુ ધ્યાન આપવું, આ સ્ટ્રક્ચરને લઈને ક્વેશ્ચન પૂછાય છે. 2 બોરોન છે, ઓકે. ચાલો, બંને બોરોન જે છે એની સાથે 3 હાઇડ્રોજન તો નોર્મલી જોડાયેલા હોય છે. H, અહીંયા પણ આવશે આ H, ઓકે. ચાલો, આની સાથે પણ એક H ઓલરેડી જોડાયેલો હોય છે. ચાલો, હવે કહી દઉં બહુ અગત્યની બાબત કે તમે જે વસ્તુ જુઓ છો ને, મતલબમાં જેટલા પણ એલિમેન્ટ્સ મેં અહીંયા બતાવેલા છે, એટમ્સ, એ બધા એક જ સમતલમાં છે. ફરી પાછું કહી દઉં, બધા એક જ સમતલની અંદર પ્રેઝન્ટ છે, બરાબર. જે સમતલમાં બોરોન છે એ જ સમતલમાં બધા હાઇડ્રોજન છે. આને ટર્મિનલ હાઇડ્રોજન કહેવાય, ગુજરાતીમાં છેડા પરના હાઇડ્રોજન, ઓકે. તો એ ટર્મિનલ હાઇડ્રોજન છે. હવે વાત કરીએ કે બાકીના 2 હાઇડ્રોજનનું શું, કારણ કે ઇટ્સ શેર ટોટલ 6 હાઇડ્રોજન્સ એન્ડ વી હેવ શોન ઓનલી 4, સો 2 આર રિમેઇન. એક આવશે ઉપર, જે સમતલની ઉપર હશે. આ જે છે એ સમતલની ઉપર હોય છે, અને અહીંયા જે બતાવું છું ને હાઇડ્રોજન, એ ક્યાં હશે? સમતલની નીચે, ઓકે. તો કન્ડિશન શું થશે કે હું અહીંયા અગર સમતલ બતાવું છું આ રીતે, તો તમે જોઈ શકો કે આ જે હાઇડ્રોજન છે એ સમતલની ઉપર છે ને આ સમતલની ક્યાં આવશે? નીચે, ઓકે. ચાલો, સેકન્ડ કે આમાં અગત્યનું શું છે, જો એંગલ્સ જે છે એંગલ પૂછાવાની શક્યતા નથી, કારણ કે એક્ઝામની અંદર એ આપણને એ ટાઈપના જે આંકડાઓ છે એંગલ એન્ડ ઓલ, બરાબર, એ ના પૂછી શકે, કારણ કે એ તો બધામાં આવવાનું છે ને તમે કેટલું યાદ રાખો, બરાબર છે. તો એ પૂછવાની જગ્યાએ બીજું પૂછવાનું પ્રિફર કરે છે, અને શું પૂછતા હશે એ આપણે જોઈએ. તો પૂછાય છે શું? તો 4 2C 2E BH ટર્મિનલ બોન્ડ્સ, બરાબર છે. હવે કન્ડિશન શું છે એ સમજાવી દઉં. આને ઇલેક્ટ્રોનની અછતવાળું કમ્પાઉન્ડ કહેવાય. ઇલેક્ટ્રોનની અછતવાળું હાઇડ્રાઇડ સંયોજન કહેવાય. ઇલેક્ટ્રોનની અછતવાળું શું કામ કહેવાય? કારણ કે જો હું BH3 લખું છું તો સીધી વાત છે ને કે BH3માં વચ્ચેના બોરોન પાસે એક પણ ઇલેક્ટ્રોન હવે નથી કે જેનાથી એ બીજા સાથે જોડાઈ શકે, બરાબર છે. એટલે એને ઇલેક્ટ્રોનની અછતવાળું હાઇડ્રાઇડ સંયોજન કહેવામાં આવે છે. રેડી? હવે આપણને એમ થાય કે ચાલો ભાઈ, બોરોન પાસે 3 ઇલેક્ટ્રોન હતા, એક અહીંયા યુઝ કરે છે, એક અહીંયા વાપરે છે અને એક અહીંયા વાપરે છે, તો આ બોન્ડ ક્યાંથી ફોર્મ થયો? બરાબર, ઘણા કહે ને કે હાઇડ્રોજને અહીંયા આપ્યો હશે અને સવર્ગ સહસંયોજક બનાવ્યો છે. આપણે ચેક કરીએ. ચાલો, બોરોન છે એક અહીંયા આપે છે, એક અહીંયા આપશે, ઓકે, અને માનો કે એક અહીંયા આપે છે. રેડી? તો આ બોન્ડ કઈ રીતે ફોર્મ થયો? સીધી વાત છે, બરાબર છે. એક તો આનો ક્વેશ્ચન પ્રોડ્યુસ થશે. જો આ હાઇડ્રોજન છે એક અહીંયા આપી દેશે, બરાબર છે, આ હાઇડ્રોજન છે એક અહીંયા આપી દેશે, બરાબર. પછી બાકીના 2 હાઇડ્રોજન છે એ અહીંયા ઇલેક્ટ્રોન આપે છે, સીધી વાત છે. તો આ 2 બોન્ડ આવ્યા ક્યાંથી? because there are no any electron with hydrogen and boron, ઓકે. તો બોન્ડ બન્યા કઈ રીતે? રેડી? તો બસ એ જ અગત્યનું છે, એક્ઝામની અંદર એ જ તો પૂછાય છે, અને એટલે જ એને ઇલેક્ટ્રોનની અછતવાળું હાઇડ્રાઇડ કહેવામાં આવે છે. રેડી? તો સાંભળજો, આ જે છે ને આખો બોન્ડ, બરાબર છે, એને 3 ટર્મિનલ, કેટલા ટર્મિનલ છે? 1 2 3. તો આ જે બોન્ડ ફોર્મ થાય છે ને એની વાત છે, એને કહેવાય 3 સેન્ટર ટર્મિનલ છે, બરાબર, 3 સેન્ટર. અને ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે જુઓ તો? 2 ઇલેક્ટ્રોન, 1 અને 2. અહીંયા તો કોઈ ઇલેક્ટ્રોન છે જ નહીં. આ 1 2 અને 3 ટર્મિનલ અથવા 3 સેન્ટર મોર પ્રિફર, તો 3 સેન્ટર અને 2 ઇલેક્ટ્રોન વાળું બંધ. તમે વિચારી પણ નહીં શકો, કેમિસ્ટ્રીમાં આવું પણ પોસિબલ છે, બરાબર. શું કહેવા માંગીએ છે કે અહીંયા જે બોન્ડ ફોર્મેશન થાય છે ને, આ બંને ટોટલ લઈ લે બંને બોન્ડ, બરાબર છે, તો એ 3 સેન્ટર
અને ખાલી 2 જ ઇલેક્ટ્રોન, નહીં તો વિચારો કે 3 સેન્ટર હોય ને ત્યાં 4 ઇલેક્ટ્રોન જોઈએ બોન્ડ ફોર્મેશન માટે, પણ અહીંયા 1, 2 અને 3 સેન્ટરમાં ખાલી 2 જ ઇલેક્ટ્રોનથી કામ થાય છે, બરાબર. તો સીધી વાત છે, એને કહેવાય 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન વાળો બંધ, બરાબર. અને એવા બંધને સેતુબંધ કહેવામાં આવે છે, કારણ કે એ 2 BH3ના અણુને જોડવાનું કામ કરે છે, બરાબર. બ્રિજ, ઇટ્સ લાઇક અ પુલ. ઓકે, ચાલો. અને બીજું જે છે બોન્ડ ફોર્મેશન, આ છેડાના જે બોન્ડ્સ દેખાય છે જે સમતલમાં છે, આ તો સમતલની ઉપર છે અને આ સમતલની નીચે છે. ઓકે, ટોટલ 4 બોન્ડ. તો બાકીના આ જે 4 બોન્ડ છે સમતલમાં છે, એને કહેવામાં આવે છે 2 સેન્ટર એન્ડ 2 ઇલેક્ટ્રોન વાળા બંધ, બરાબર. એનું તો સિમ્પલ છે, એમાં કોઈ સ્પેશિયલ કાંઈ નથી. સ્પેશિયલ ખાલી વચ્ચે જે બોન્ડ ફોર્મેશન છે એની અંદર છે. ઓકે, તો વચ્ચેના જે બોન્ડ ફોર્મ થયા છે 3 સેન્ટર અને 2 ઇલેક્ટ્રોનવાળા બંધ છે, જ્યારે સાઈડ પરના છેડાના જે BH બોન્ડ્સ છે, બરાબર છે, એ કયા આવશે તો 2 સેન્ટર 2 ઇલેક્ટ્રોનવાળા બંધ છે, નોર્મલ છે, બરાબર. અને એને છેડા પરના બંધ કહેવામાં આવે છે, છેડા પરના બંધ. ઓકે, ચાલો. તો સમજી લીધું આપણે કે કયા વે આખું વર્ક થાય છે, બરાબર. એમાં આ સ્પેશિયલ છે કારણ કે આ ટાઈપનું બોન્ડ ફોર્મેશન બધામાં પોસિબલ નથી. સેકન્ડ થિંગ કહી દઉં કે અહીંયા જે શેપ બને છે ને, બરાબર છે, એ બનાના શેપ બને છે. ઇટ્સ કોલ્ડ બનાના, બરાબર. એટલે આ બંધનું નામ બીજું છે બનાના બોન્ડ, બનાના બોન્ડ. ઓકે, તો એને બનાના બોન્ડથી ઓળખવામાં આવે છે. તો આ આખું જે અહીંયા સ્પેશિયલ બોન્ડ છે એને કહેવામાં આવે છે બનાના બોન્ડ, બરાબર. બનાના બોન્ડથી ઓળખવામાં આવે છે, અગત્યનું. ચાલો, હવે આપણે આગળ વધીશું અને આગળ આપણે જોઈશું કે એની બીજી ફિઝિકલ પ્રોપર્ટી શું છે, બરાબર છે. તો કહી દઉં કે B2H6 જે છે ને એ કલરલેસ ગેસ છે, મતલબ કોઈ કલર નથી, બરાબર. ગેસિયસ ફોર્મમાં છે, નોટ સોલિડ ફોર્મમાં. તો એ એક ગેસ છે અને બહુ જ રિએક્ટિવ છે, જેનું બોઇલિંગ પોઈન્ટ 183 કેલ્વિન છે. તો બોઇલિંગ પોઈન્ટ યાદ રાખવાની કોઈ જરૂર નથી, આ તો ઇન્ફોર્મેશન માટે કીધું. બાકી આ યાદ રાખવું જરૂરી છે પ્રોપર્ટીની અંદર કે B2H6 છે ને એ રંગવિહીન ગેસ છે, મતલબ એનો કોઈ કલર નથી, રંગવિહીન વાયુ છે. એન્ડ બીજું તમને કીધું એમ કે હાઈલી રિએક્ટિવ, ખૂબ જ સક્રિય છે, ખૂબ જ સક્રિય છે. ભાઈ સક્રિય શું કામ છે? કારણ કે બોન્ડ તમે જોઈ શકો, એક તો ઇલેક્ટ્રોનની અછત છે ને પરાણે બોન્ડ બન્યા છે, બરાબર છે. પરાણે બોન્ડ બનેલા છે તો સીધી વાત છે કે એને સ્ટેબલ થવું છે, અનસ્ટેબલ છે. તો સ્ટેબલ થવા માટે શું કરશે? કોઈ સંપર્કમાં આવશે, ફટાફટ બોન્ડિંગ કરી એની સાથે જોડાવાની વૃત્તિ દર્શાવશે, બરાબર છે. એટલે એની રિએક્ટિવિટી બહુ વધારે છે, બરાબર. ચાલો, બોઇલિંગ પોઈન્ટ જસ્ટ ફોર જાણ, બરાબર. તો બોઇલિંગ પોઈન્ટ 183 કેલ્વિન છે, જસ્ટ ફોર જાણ. ઇટ્સ નોટ નેસેસરી ટુ રિમાઇન્ડ ઇટ. ઓકે, ચાલો આગળ વધીએ. બીજી પ્રોપર્ટીઝ આપણે જોઈશું, બરાબર છે. બીજી પ્રોપર્ટીની અંદર આપણે એની વોટર સાથે પ્રોસેસ જોવાની છે કે ભાઈ તમે B2H6 છે એને પાણીમાં નાખો છો, બરાબર છે, તો એ હાઇડ્રોલાઇઝ થઈ અને શું બનાવી શકે, મતલબ એ સોલ્યુશનનું નેચર કેવું હશે, ઇઝ ઇટ બેઝિક ઓર એસિડિક, બરાબર છે, એ ડિસાઇડ કરવાનું છે. તો આપણે જોઈએ કે ભાઈ B2H6 છે, B2H6 એને નાખી દો પાણીમાં નાખશો ને એટલે એનું જળ વિભાજન થશે. શું થશે? જળ વિભાજન. તો હાઇડ્રોલિસિસની પ્રોસેસ થઈ અને એમાંથી બહુ જ ઇમ્પોર્ટન્ટ કેમિકલ ફોર્મ થાય છે અને એ છે H3BO3. નામ તો તમને ખબર જ છે. પ્લસ જે પ્રોડ્યુસ થાય છે એ છે H2 ગેસ. તો હવે મને કહો કે B2H6 જે છે એનું જલીય દ્રાવણ છે, એની પ્રકૃતિ કેવી હશે? તો ભાઈ દેખાય જ છે અહીંયા કે એસિડ ફોર્મ થાય છે. ભલે નિર્બળ એસિડ હોય, મોનોપ્રોટિક હોય, ડઝન્ટ મેટર, એસિડ છે તો પ્રકૃતિ આવશે એસિડિક. મતલબ સોલ્યુશન જે બને છે ને એ એસિડિક પ્રકૃતિનું બનશે. રેડી? એવું પણ પૂછાઈ શકે કે ભાઈ B2H6 છે એનું હાઇડ્રોલિસિસ કરી અને જે પણ સોલ્યુશન બને છે એની પ્રકૃતિ કેવી હોઈ શકે? તો આપણો જવાબ રહેશે એસિડિક, કારણ કે શું ફોર્મ થાય છે? બોરિક એસિડ. ચાલો સંતુલન કરીએ. સંતુલનમાં તમે જોઈ શકો બોરોન 2 છે,
ઇનકેસ અહીંયા 2 કરીએ, ઓક્સિજન છે 3 દુ 6, રેડી, તમારે અહીંયા 6 કરવા પડે. હાઇડ્રોજન 6 દુ 12 ને 6 18, તો અહીંયા 3 દુ 6, તો અહીંયા 6 દુ 12. બરાબર છે. તો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી છે ડાયબોરેનની કે વોટરની અંદર કેવી પ્રોસેસ આવશે. ઓકે, આગળ વધીએ કે એની મિથેનોલ સાથે, બરાબર, કે ટ્રાયમિથાઇલ બોરેટ સાથે મિથેનોલ સાથે પ્રોસેસ કરવામાં આવે કે ટ્રાયમિથાઇલ એમાઇન સાથે પ્રોસેસ કરવામાં આવે તો પ્રોડક્ટ શું હોઈ શકે. નોર્મલી તમારી બુકમાં તમે આ સ્ટડી કરી ગયા હશો, બરાબર છે, પણ તેમ છતાંય આપણે જોઈએ છે કોઈક એવી વસ્તુ પણ આવી શકે કે જે તમે બુકમાં નથી જોઈ, બરાબર, અને સમજવાની તમારે બાકી છે, બરાબર. તો આપણે બધું જોઈએ છે, તમારી બુકનું પ્લસ જે એક્સ્ટ્રા છે એ બધું જ. ચાલો, તો પ્રોસેસ જોશું મિથેનોલ સાથે. મિથેનોલ સાથે પ્રક્રિયા, મિથેનોલ સાથે પ્રક્રિયા. ઓકે, ચાલો. મિથેનોલ એટલે બધાને ફોર્મ્યુલા ખબર હશે. શું આવશે? CH3OH, બરાબર. તો B2H6ની CH3OH સાથે પ્રોસેસ કરશો તો એમાંથી બની જશે ટ્રાયમિથાઇલ બોરેટ. ટ્રાયમિથાઇલ બોરેટ બને છે, બરાબર, ફોર્મ થશે B2H6 પ્લસ CH3OH, બરાબર. આમાંથી તમારે શું કન્સિડર કરવાનું છે એ કહી દો. તમારે કન્સિડર કરવાનું છે આમાંથી CH3O-, બરાબર, બોરેટ, મિથોક્સી તમારે આમાંથી લેવાનું છે. ટ્રાયમિથાઇલ બોરેટ. ઇટ્સ માય ફોલ્ટ. આમાંથી તમારે ખાલી કન્સિડર કરવાનું છે CH3 ગ્રુપ, બરાબર, મિથાઇલ ગ્રુપ, નોટ OH. તો OH માઇનસ CH3 પ્લસ ઇનકેસ આમાંથી તમારે કન્સિડર કરવાનું છે BO3-3, રેડી, BO3-3. હવે નોર્મલી બુકમાં ને એમાં તમે ડાયરેક્ટલી લખી દેતા હશો કે ભાઈ આની વચ્ચે પ્રોસેસ થઈ, આ બને છે એન્ડ ઓલ, બરાબર, પણ એ કઈ રીતે આવે છે ને એ આપણે અત્યારે જોઈએ છે કે જેથી તમને યાદ રાખવામાં ઇઝી પડશે, બરાબર. ચાલો, તો આ બોરેટ આયન છે, આ તો મેં અગાઉ સમજાવેલું છે, બરાબર, બોરેટ આયન. ચાલો, હવે કન્ડિશન શું થશે એ કહી દઉં કે આ જે BO3-3 જે છે, બરાબર છે, એમાં આ ઓક્સિજન જે દેખાય છે, રેડી, એની સાથે CH3 ગ્રુપ કેટલી સંખ્યામાં જોડાશે? 3, એ પણ 3 જ છે, એટલે કંઈક આવું ફોર્મ થશે BOCH3 3 ટાઈમ્સ, બરાબર છે. તો બાકી શું રહેતું હશે? ઓક્સિજન અને બોરોન, બરાબર. બોરોન યુઝ થઈ જાય છે, ઓક્સિજન એક બાકી રહે છે, ઓક્સિજન પણ યુઝ થાય છે. તો બાકી કોણ રહેશે? ખાલી હાઇડ્રોજન. આવડો આ હાઇડ્રોજન, આ બોરોન અહીંયા યુઝ થઈ જશે, આ ઓક્સિજન અહીંયા યુઝ થશે, બરાબર છે. તો પ્લસ અહીંયા બનશે H2 ગેસ, રેડી. ચાલો, તો અહીંયા આ જે બને છે, બરાબર, એ બોરેટમાંથી જ બને છે. એનું નામ આવશે ટ્રાયમિથાઇલ બોરેટ, બરાબર, ટ્રાયમિથાઇલ બોરેટ. એવું કમ્પાઉન્ડ જે છે આપણને મળશે, પ્લસ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. જો આ તમને બોરેટ ઇઝી પડે ને એવા ઇન્ટેન્શનથી બોરેટ આયનના થ્રુ તમને સમજાયું છે કે BO3-3 જે છે, બરાબર છે, એ આમાંથી ફોર્મ થશે, એટલે ઓક્સિજન અહીંયા વપરાઈ જશે, બરાબર. એની સાથે પાછું CH3 જોડાઈને શું બનાવશે? ટ્રાયમિથાઇલ બોરેટ. એટલે તમે યાદ રાખવામાં ઇઝી કરશો, બાકી મિકેનિઝમ આવી રીતે ના હોય, બરાબર છે. આ તો તમને ઇઝી પડે એટલા માટે કીધું કે પહેલાં તો એમાંથી કન્સિડર કરો બોરોન, આમાંથી ઓક્સિજન સાથે બોરેટ આયન, કારણ કે આપણે અહીંયા બોરેટ દર્શાવવાનું છે, પ્લસ આનો મિથાઇલ ગ્રુપ છે, ઓક્સિજન સાથે જોડાઈને શું બનાવશે? ટ્રાયમિથાઇલ બોરેટ. તો આના કેટલા મોલની જરૂર પડશે? 3, બરાબર. એના 3 મોલની જરૂર પડશે. તો CH3O3 તો અહીંયા આવી ગયા, બોરોન 2, તો અહીંયા આપણે કેટલા કરવા પડશે? 2, બરાબર. જો હું ત્યાં 2 કરીશ ને તો મારે અહીંયા કેટલા કરવા પડશે? 6, રેડી. ચાલો, હાઇડ્રોજન 6 ને 6 12, રેડી. તો અહીંયા મારે 6 કેટલા કરવા પડશે? 6, રેડી. એટલે 6 દુ 12 થઈ જશે. ચાલો, તો આજે આખું રિએક્શન છે એમાં તમે જોઈ શકો ડાયબોરેન છે મિથેનોલ સાથે પ્રક્રિયા કરીને શું બનાવશે? ટ્રાયમિથાઇલ બોરેટ બનાવશે, રેડી. ચાલો, આગળ જોઈએ બીજી પ્રોપર્ટીઝ. હવે બીજી જે પ્રોપર્ટીઝ છે એની અંદર મિથેનોલ સાથે આપણે પ્રોસેસ જોઈએ, હજી પણ ઘણી પ્રોસેસીસ જોવાની છે.
ચાલો હવે પછીની ડાયબોરેન છે એની પ્રક્રિયા મેં કીધું એમ ટ્રાયમિથાઇલ એમાઇન સાથે જોશું. ટ્રાયમિથાઇલ એમાઇન હવે લખતા આવડતું હોવું જોઈએ. ટ્રાયમિથાઇલ એમાઇન, બરાબર છે. ટ્રાયમિથાઇલ એટલે 3CH3 અને એમાઇન એટલે આપણે શું લેવાનું? નાઇટ્રોજન. બરાબર. કઈ રીતે બની શકે કે એમોનિયા તમે જોવો છો, રેડી? અમોનિયા જે હાઇડ્રોજન તમને દેખાય છે ને એનું અલ્ટરનેશન કરી નાખવાનું કયા ગ્રુપથી? CH3. બરાબર. CH3ને ઘણીવાર JEEમાં એમી લખીને આપશે, એટલે આવું લખીને આપશે NMe3. બરાબર. ટ્રાયમિથાઇલ એમાઇન, રેડી? ચાલો, અથવા આવું આવી શકે NCH3 3 times. બરાબર. તો આ રીતે પણ તમે લખી શકો. આવું કંઈક કમ્પાઉન્ડ જે છે ટ્રાયમિથાઇલ એમાઇન એની ડાયબોરેન સાથેની પ્રોસેસથી બરાબર આપણને શું મળી શકે એ જોઈએ. તો બહુ અગત્યનું છે. ચાલો, ડાયબોરેન એટલે B2H6, રેડી? પ્લસ આપણે કરવાનું છે N, અહીંયા લોન પેર દર્શાવીએ Me3 ઓર CH3 3 times લખી શકો. આ બંને વચ્ચે જ્યારે પ્રોસેસ થશે ને ત્યારે લોન પેર કામ કરશે. આ છે એ બનશે લુઈસ બેઝ છે જ, બરાબર? લુઈસ બેઝ. આ જે છે એ શું છે? તો લુઈસ એસિડ છે, સીધી વાત. હવે બીજું તો કંઈ પોસિબલ નથી, કારણ કે ધીસ ઇઝ ઇનઓર્ગેનિક એન્ડ ધીસ વન ઇઝ ઓર્ગેનિક. ઓર્ગેનિક ઇનઓર્ગેનિક આ બંને વચ્ચેની પ્રોસેસથી ખાલી સવર્ગ સહસંયોજક બોન્ડથી આ પોતાની લોન પેર અહીંયા પાસ કરીને સવર્ગ સહસંયોજક બોન્ડથી પોતાની સાથે જોડશે. બરાબર. તો 2 moles ઓફ BH3 બરાબર આ રીતે સવર્ગ સહસંયોજક બોન્ડથી NMe3 સાથે જોડાશે, રેડી? તો આનું પર્ટિક્યુલર કોઈ આપણે અત્યારે નામ નહીં આપીએ, બરાબર છે? તો તમે એમ કહી શકો કે BH3 જે છે આ 2 moles એટલે લખ્યા કારણ કે આ ડાયબોરેન છે, 2 અણુ છે, બરાબર? તો એ બોરોન જે છે એની સાથે NMe3 છે એ સવર્ગ સહસંયોજક બોન્ડથી આ રીતે જોડાઈ જશે. તો ટ્રાયમિથાઇલ એમાઇન સાથે પ્રોસેસ કરાવશો તો તમને કંઈક આવું રિઝલ્ટ મળશે, બરાબર છે? ચાલો આગળ જોઈએ. બીજી પ્રોસેસ જોશું, કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા. બરાબર. તો કાર્બન મોનોક્સાઇડ CO, હવે આનું કંઈ સ્પેશિયલ નથી, રેડી? CO સાથે પ્રક્રિયા, બધાને ખબર છે કાર્બન મોનોક્સાઇડ નથી સારો. ચાલો, તો B2H6 કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી અને શું બનાવશે? તો સેમ એઝ જે રીતે આપણે ટ્રાયમિથાઇલ એમાઇનમાં પ્રોસેસ જોઈ એવી સેમ પ્રોસેસ અહીંયા થશે, બરાબર છે? એટલે B2H6 પ્લસ કાર્બન મોનોક્સાઇડ પ્રોસેસ થઈ 2 moles ઓફ H3B, ઊંધું લખું છું, બરાબર? શું બની જશે? આ રીતે સવર્ગ સહસંયોજક બોન્ડ ફોર્મેશન પોસિબલ બનશે, બરાબર? ચાલો, તો આપણે ઘણી બધી પ્રોસેસીસ જોઈ, હજી પણ કેટલીક પ્રોસેસીસ છે લાઈક ડાયબોરેન ઓક્સિજન સાથે. બહુ સિમ્પલ છે. ડાયબોરેન ઓક્સિજન સાથે પ્રોસેસ કરે તો B2O3 અને વોટર ફોર્મ કરશે, બરાબર? આ સિમ્પલ પ્રોસેસ છે કે ઓક્સિજન સાથે પ્રક્રિયા, ઓક્સિજન સાથે પ્રક્રિયા, રેડી? ચાલો, તો B2H6 પ્લસ O2 ગેસ. ચાલો, પ્રોસેસ થઈને બનશે B2O3 પ્લસ શું પ્રોડ્યુસ થશે? તો H2O ફોર્મ થશે, રેડી? આ આપણે અગાઉ જોઈ ગયા છીએ. ઓકે, ઓક્સાઇડ છે બોરોનનો. B2H6 અને O2 સાથેની પ્રોસેસથી B2O3 પ્લસ H2O સંતુલન કરીએ તો હાઇડ્રોજન 6 છે, આપણે અહીંયા 3 કરી શકીએ, પણ ઓક્સિજન 3 ને 3 6 એટલે અહીંયા 3 કરવા પડશે. B2 તો છે જ, બરાબર? તો આવી એક સિમ્પલ પ્રોસેસ છે, બરાબર, જે તમે જોઈ શકો. ચાલો, ત્યાર પછી અગત્યની પ્રોસેસ છે અમોનિયા સાથે પ્રક્રિયા. આ ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ છે, આમાં ધ્યાન આપવું. એમોનિયા સાથે પ્રક્રિયા કે ડાયબોરેન એમોનિયા સાથે પ્રોસેસ કરીને શું બનાવે? મોસ્ટ IMP કહી શકાય એવી પ્રોસેસ છે, બરાબર? એમોનિયા સાથે પ્રક્રિયા. બાકીની પણ અગત્યની જ છે ભાઈ, બરાબર? સમજ્યા પછી યાદ તો તમારે બધી જ રાખવી પડશે. વી હેવ નો એની ચોઇસ રાધર દેન રિમેમ્બરિંગ ધીસ. ચાલો, તો B2H6ની અમોનિયા સાથે પ્રોસેસ, B2H6 વિથ NH3 ગેસ સાથે પ્રોસેસ.
બરાબર. તો પ્રોસેસ થઈ અને જે સંયોજન બને છે ને એ કંઈક આવું છે કે BH2 NH3 2 ટાઈમ્સ, બરાબર, અને આ પ્લસ અહીંયા આવશે BH4 માઇનસ. તો ઘણા લોકોને તો પરસ્યો થઈ જાય કારણ કે 2 બોક્સ આવ્યા, બરાબર છે. 2 બોક્સ આવ્યા એનો મતલબ શું છે ભાઈ? સંકીર્ણ બને છે, બરાબર છે. ચાલો આપણે એ સમજી લઈએ કે કઈ રીતે ફોર્મ થાય છે. તો આ જે દેખાય છે એમાં BH3 અને શું હોય? BH3. રેડી? એમાંથી શું થશે કે એક હાઇડ્રોજન, સાંભળજો, એક હાઇડ્રોજન પોતાનો ઇલેક્ટ્રોન લઈને બાજુમાં જશે. તો સીધી વાત છે કે જે ઇલેક્ટ્રોન લઈને બાજુમાં જાય એ માઇનસવાળો હોય, બરાબર. એ માઇનસવાળો હોય એ બોરોન સાથે સવર્ગ સહસંયોજક બોન્ડથી જોડાય અને નેગેટિવ ચાર્જવાળું કમ્પાઉન્ડ ફોર્મ કરી નાખે BH4 માઇનસ. અને અહીંયા એકની ખોટ વર્તાશે એટલે શું બનશે? BH2 પ્લસ. સીધી વાત છે, બરાબર. તો BH3 B2H6માં 2 હતા, એમાંથી એક BH3નો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન સહિત બાજુમાં ટ્રાન્સફર થશે. એ જેવો બાજુમાં ટ્રાન્સફર થશે એટલે સીધી વાત છે કે એમાંથી બનશે BH4 માઇનસ, અને જે બાકી રહી ગયો આમાં એ હશે BH2 પ્લસ. કારણ કે જેની પાસે ઇલેક્ટ્રોનની ડેફિશિયન્સી હોય ને એ હંમેશા પ્લસ ચાર્જવાળું હોય, અને જેની પાસે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન હોય એ નેગેટિવ ચાર્જવાળું હોય. ચાલો આ 2 ફોર્મ થઈ ગયા, તમે જોઈ શકો એ બંને અહીંયા પ્રેઝન્ટ છે. હવે પ્લસ ચાર્જવાળું જે છે ને એની પાસે એક તો પહેલાં ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ હતું BH3 પોતે, હજી પાછો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન લઈને જતો રહ્યો, બરાબર છે. તો BH2 પાછું ડેફિશિયન્ટ થઈ ગયું, બરાબર. તો બહુ એક્ટિવ બને છે. અને બાજુવાળો અમોનિયા દેખાય, બરાબર છે. કેટલા ઇલેક્ટ્રોનની ખોટ પડી છે? 2 ઇલેક્ટ્રોન. એક તો ઓલરેડી એની પાસે ઓછા ઇલેક્ટ્રોન હતા, પ્લસ 1 જતો રહ્યો છે, બરાબર. તો એ શું કરશે કે બાજુવાળું જે એમોનિયા છે એને 2ની સંખ્યામાં પોતાની સાથે જોડી દેશે, બરાબર છે, અને બનાવશે BH2 NH3 ટ્વાઇસ પ્લસ, બરાબર. અહીંયા જે જોડાણ થાય ને એ સવર્ગ સહસંયોજક બોન્ડથી થાય. બંને વચ્ચે કયા બોન્ડથી જોડાણ થાય? સવર્ગ સહસંયોજક, બરાબર. તો સવર્ગ સહસંયોજક બોન્ડથી જોડાણ થાય છે એટલે આ જે છે ને લિગેન્ડ છે, નો ડાઉટ અહીંયા. અને લિગેન્ડ કેવો છે? તો વિધાઉટ ચાર્જ, મતલબ એને શું કહેવાય ગુજરાતીમાં? એને કહેવામાં આવશે નહીં, મતલબ કોઈ ચાર્જ વગરનો, બરાબર. એના ઉપર કોઈ ચાર્જ નથી, બરાબર. તટસ્થ લિગેન્ડ છે. યસ, તટસ્થ લિગેન્ડ, બરાબર. ન્યુટ્રલ લિગેન્ડ છે. તો અમોનિયા એઝ એ ન્યુટ્રલ લિગેન્ડ વર્ક કરી સવર્ગ સહસંયોજક બોન્ડથી આની સાથે જોડાય એટલે ઉપર પ્લસ ચાર્જ આવશે, ને પ્લસ ચાર્જને ન્યુટ્રલ કરવા માટે આ જે નેગેટિવ બન્યું હતું ને પાછળ જોડાઈ જશે, બરાબર. એટલે એક આવું કમ્પાઉન્ડ આપણી પાસે ફોર્મ થાય છે. રેડી? બરાબર. ચાલો એને આપણે ગરમ કરવાનું છે. તો આપણે ગરમ કરીએ એને જો હું ગરમ કરીશ આ સંયોજનને તો એમાંથી એક મોસ્ટ IMP કેમિકલ આપણને મળશે, અને એ કેમિકલ છે B3N3H6 and this is called inorganic benzene. અને એનું નામ જે છે, બરાબર છે, એ નામ આવશે બોરાઝીન. બહુ જ બધી જગ્યાએ તમને જોવા મળશે. આને કહેવાય અકાર્બનિક બેન્ઝીન. શું કામ એ હમણાં કહીશ? અકાર્બનિક બેન્ઝીન. એન્ડ સેકન્ડ નેમ ઇઝ બેન્ઝીન બોરાઝીન. ઓકે, સ્ટ્રક્ચર જોઈએ. ઇનકેસ બુકમાં તમે સ્ટ્રક્ચર જોઈ ગયા હશો, આઈ ડોન્ટ નો, પણ અત્યારે આપણે સ્ટ્રક્ચર જોઈશું કારણ કે એ પણ બહુ મેટર કરે છે. ઓકે, ચાલો. બોરોન આ જે છે એને ગરમ કરવાથી આખું કમ્પાઉન્ડ અહીંયા આ રીતે ફોર્મ થાય છે, બરાબર. તો એની ટોટલ જે સંખ્યા આપણને મળે છે ને 2ની સંખ્યામાં મળશે. રેડી? હા, અહીંયા સંતુલન કરવાનું રહી ગયું તો એ પહેલાં કરી દો. ચાલો, B2 છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે. અમોનિયાની સંખ્યા 2 છે, બરાબર. હાઇડ્રોજન 6 છે, તો અહીંયા 4 ને 2 6 છે. રેડી? ચાલો. પરંતુ પ્રેક્ટિકલી એવું સાબિત થયેલું છે કે અહીંયા જે ઓવરઓલ સંખ્યા તમને મળશે ને, બરાબર, એ કેટલી હશે? 3ની સંખ્યામાં મળશે. તો અમોનિયા કેટલા થશે? 3 દુ 6, તો અહીંયા 6 આવશે. રેડી? બોરોનની સંખ્યા 3 ને 4, તો અહીંયા 2 ટાઈમ્સ આવશે,
બરાબર. એટલે જો ઘણીવાર એવું બની શકે કે આપણે ઇક્વેશન જે છે એ ઇક્વેશન સંતુલિત કરીએ તો સિમ્પલી થઈ જતું હોય છે, બરાબર છે. પણ તમે જ્યારે બુકની અંદર એ વસ્તુ જોવો ત્યારે આગળ આંકડા દર્શાવેલા હોય છે, તો આપણને એવું થાય કે ભાઈ જરૂર નથી, તેમ છતાં એટલા મોલ. પણ નોર્મલી કન્ડિશન શું હોય કે પ્રેક્ટિકલી એ વસ્તુ કન્સિડર કરવામાં આવેલી હોય, બરાબર. તો એ રીતે દર્શાવાય છે. એટલે અહીંયા શું આવશે કે આ જે છે, બરાબર, 2 મોલ B2H6 6 મોલ અમોનિયા સાથે 3 મોલ આ બનાવશે. એને જ્યારે ગરમ કરશો ને ત્યારે એમાંથી 2 મોલ શું બનશે, B2N3H6, બરાબર. કારણ કે આનું સ્ટ્રક્ચર જ એવી રીતે ફોર્મ થાય છે. જો હું અહીંયા 3 મોલ નથી લેતી તો કઈ રીતે તમે અહીંયા 2 B3N3H6 લખી શકશો, બોલો. કારણ કે અહીંયા તો ખાલી 2 જ બોરોન છે, તો આ તો પોસિબલ નહીં થાય ને. તો એને પોસિબલ બનાવવા માટે, મતલબ અહીંયા 2 મોલ પોસિબલ બનાવવા, B3 પોસિબલ બનાવવા માટે આ 2 મોલ લેવાનું, અને એના વાઇઝ આને આપણે સંતુલિત કરીએ ત્યાં આંકડો કેટલો આવશે, 3નો, બરાબર છે. કઈ રીતે, કારણ કે જો હું B3 કરું છું અહીંયા, કેમ કે ઇક્વેશનમાં જ B3 છે, ઓકે, નોર્મલી. તો અહીંયા 3 છે ને અહીંયા 2 જ છે. જો હું 3 ના લઉં તો, બરાબર, આપણે ઊંધા જઈએ તો શું કન્ડિશન થાય કે આપણે અહીંયા 3 દુ 6 કરવા પડે. શું કામ, કારણ કે અહીંયા જો 3 મૂકશું ને તો 3 આ ને 3 આ ટોટલ 6 થઈ ગયા. એના વાઇઝ આપણે આને સંતુલિત કરવું પડે, રેડી. એટલે એ વે જોઈએ તો એ પ્રોપર છે, બરાબર. બાકી તમે ત્યાં જોઈ શકો સંતુલનની જરૂર નથી, પણ આના માટે એને સંતુલિત કરવું પડે છે, બરાબર. તો 2B3N3H6 કાર્બનિક બેન્ઝીન બોરાઝીન ફોર્મ થાય છે, ઓકે. આપણે સ્ટ્રક્ચર જોઈએ બોરાઝીનનું. ચાલો, ઇન કેસ તમે જોઈ ગયા હોય તો પાછું લખીએ B3N3H6, ઓકે. બોરોન નાઇટ્રોજન, બોરોન નાઇટ્રોજન, નાઇટ્રોજન એન્ડ બોરોન, બરાબર છે. ચાલો, હવે 6 હાઇડ્રોજન છે, સીધી વાત છે. તો 6 હાઇડ્રોજન આપણે અહીંયા જોડી દઈએ, ઓકે, આ રીતે. ચાલો, હવે આપણે જોઈએ કે શું પોસિબિલિટીઝ છે. બોરોન છે, બરાબર. બોરોન પાસે મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન હોય છે બાહ્યતમ સંયોજકતા કક્ષામાં, બરાબર છે. તો 3 આવશે. તો એક તો અહીંયા બોન્ડ ફોર્મેશન થશે, રેડી. એક અહીંયા, ઓકે. એમ આપણે બધામાં આ રીતે દર્શાવી શકીએ. પછીની કન્ડિશન જે છે ને એ ખાસ જોવી, બરાબર. ચાલો, તો પછી શું થશે, બોરોને તો પોતાના બધા ઇલેક્ટ્રોન યુઝ કર્યા, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા, ઓકે. પણ નાઇટ્રોજન છે, નાઇટ્રોજન એક અહીંયા આપેલો છે, એક અહીંયા આપેલો છે, ને એક અહીંયા પણ, તેમ છતાં હજી એની પાસે કેટલા પડેલા છે, 2. એક લોન પેર પડેલી છે. એ લોન પેરથી એ અહીંયા કયો બોન્ડ બનાવશે, સવર્ગ સહસંયોજક, બરાબર. સવર્ગ સહસંયોજક બોન્ડ ફોર્મ કરશે. તો આના ઉપર જે યાદ હોય તો આપણે કયો ચાર્જ જોઈએ હતા, નિયમનિષ્ઠ ભાર, બરાબર. નિયમનિષ્ઠ ભારમાં અહીંયા નેગેટિવ ચાર્જ આવશે, નાઇટ્રોજન પર પોઝિટિવ ચાર્જ આવશે, બરાબર. એટલે નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે એટલે એના ઉપર પોઝિટિવ ચાર્જ આવશે અને બોરોન ઉપર નેગેટિવ ચાર્જ. સેમ કન્ડિશન, આની પાસે પણ ઇલેક્ટ્રોન યુગ્મ છે, તો અહીંયા પણ કયું બનાવશે, સવર્ગ સહસંયોજક બોન્ડ, પોઝિટિવ ચાર્જ એન્ડ અહીંયા નેગેટિવ ચાર્જ, ઓકે. સેમ કન્ડિશન, આ નાઇટ્રોજન આની સાથે કયો બોન્ડ બનાવે, સવર્ગ સહસંયોજક. અહીંયા કયો ચાર્જ આવશે, પોઝિટિવ એન્ડ હિયર નેગેટિવ ચાર્જ. તો આ જે સ્ટ્રક્ચર તમે જુઓ છો એ બોરાઝીનનું સ્ટ્રક્ચર છે, અને એ તમે જોઈ શકો બિલકુલ સેમ કોના જેવું છે, બેન્ઝીન જેવું. કારણ કે હું આમ લખી શકું, ઓકે. હાઇડ્રોજન હું નથી બતાવતી તો મારે આ રીતે લખવું જોઈએ, ઓકે. ચાલો, તો તમે જોઈ શકો સેમ કોના જેવું સ્ટ્રક્ચર થઈ ગયું, બેન્ઝીન જેવું. પણ અહીંયા કાર્બન નથી એટલે આપણે H બતાવવા જરૂરી છે, ઓકે. ચાલો, અને આવું સેમ સ્ટ્રક્ચર બેન્ઝીનનું છે. બેન્ઝીનનું તો હું અહીંયા દર્શાવી દઉં, તમને બહુ આવડે બેન્ઝીન હવે તો, બરાબર. આ રીતે આપણે બધા કાર્બન બતાવીએ છીએ, 3 બોન્ડ ફોર્મ કરીએ છીએ. તો આ ઓર્ગેનિક બેન્ઝીન છે, આ ઇનઓર્ગેનિક બેન્ઝીન છે. આ એનું પ્રોપર સ્ટ્રક્ચર, બરાબર. પ્રોપર ઇન ધ સેન્સ કે એમાં બધી વસ્તુ આવી જાય છે, બરાબર. સંકરણની વાત કરીએ તો નાઇટ્રોજન છે એનું કયું સંકરણ થાય, તો 1 2 3 4 બોન્ડ છે ને, બરાબર છે. તો 4માં એક તો આપણે અહીંયા કયો પાઈ કન્સિડર કરવો પડશે, તો કયું હાઇબ્રિડાઇઝેશન લેવું પડશે, sp2. સેમ sp2 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 sp2, ઓકે. આમાં પણ બધાના કયા છે, sp2, રેડી. ચાલો, એટલે બોરાઝીન જે છે, બોરાઝીન બહુ અગત્યનું છે અને અકાર્બનિક બેન્ઝીન તરીકે ઓળખાય છે,
ચાલો, તો ઘણી બધી વાત આપણે બોરાઝીનને લઈને જોઈ લીધી, બરાબર. હા, સેકન્ડ થિંગ કે અહીંયા બોરાઝીન સાથે બીજું જે ફોર્મ થાય છે ને એ શું હોઈ શકે એ આપણે જોઈએ. 6 દુ 12 હાઇડ્રોજન છે ને, અહીંયા કેટલા છે? 3 દુ 6, 3 દુ 6 તેરી 18, બરાબર. 18 ને 6 કેટલા થશે? 22, બરાબર. અને 4 તેરી 12, બહુ બધા છે. અહીંયા 6 દુ 12 છે, તો અહીંયા 3 દુ 6H, બરાબર. અહીંયા 3 દુ 6 તેરી 18H, અહીંયા 4 તેરી 12H. ચાલો, એમાંથી 6 દુ 12 કેન્સલ આઉટ, બરાબર. 22 છે તો કેટલા હાઇડ્રોજન કરવા પડશે? 22, 18 ને 6 24, સોરી, એટલે 12H2 કરવા પડશે. રેડી? ચાલો, તો જોઈ લીધું આપણે બોરાઝીન પ્લસ કેટલીક કેમિકલ પ્રોપર્ટીઝ. આગળ જોઈએ બીજી કેમિકલ પ્રોપર્ટીઝ જે આપણે જોવાની બાકી છે. રેડી? ચાલો, હવે આપણે એની પ્રોસેસ જોશું. મેટલ હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા. ધાત્વીય હાઇડ્રાઇડ સાથે ડાયબોરેન કેવી પ્રક્રિયા આપે છે? ધાત્વીય હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા, બરાબર. ચાલો, તો ધાત્વીય હાઇડ્રાઇડ સાથેની પ્રોસેસમાં આપણે સોડિયમ હાઇડ્રાઇડ સાથે ડાઇથાઇલ ઇથરમાં એઝ અ સોલ્વેન્ટ પ્રોસેસ જોઈએ તો શું મળશે? તો B2H6, એની પ્રોસેસ આપણે કરાવવાની છે NaH, મેટલનો હાઇડ્રાઇડ. આ મેટલ છે અને આ એનો હાઇડ્રાઇડ, બરાબર. એટલે હાઇડ્રાઇડ H-, તો મેટલ હાઇડ્રાઇડ. ચાલો, એની સાથે પ્રોસેસ કરી અને એક સંકીર્ણ બનાવશે, બરાબર. કઈ રીતે? તો નોર્મલી અહીંયા BH3 હોય, તમને ખ્યાલ જ છે. આ H જે દેખાય ને એ આ BH3 સાથે સવર્ગ સહસંયોજક બોન્ડથી જોડાય અને શું બનાવી નાખશે? BH4-1, જે આ સોડિયમ મેટલ સાથે જોડાશે એટલે શું બનશે? NaBH4, બરાબર. BH4- અને Na+, સોડિયમ બોરોન હાઇડ્રાઇડ જે છે, બરાબર, એ ફોર્મ થશે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કઈ રીતે આવે? સોડિયમ બોરોન હાઇડ્રાઇડ, NaBH4 બનશે, બરાબર. સોડિયમ બોરોન હાઇડ્રાઇડ. તો સોડિયમ બોરોન પણ લખી શકો, હાઇડ્રાઇડ ફોર્મ થઈ જશે, બરાબર. સંતુલન કરીએ તો સંતુલનમાં ઓબ્વિયસલી 2 મૂકવા પડશે. રેડી? અહીંયા પણ કેટલા આવશે? 2. તો મેટલ હાઇડ્રાઇડ સાથે જો તમે B2H6ની પ્રોસેસ કરાવો છો તો તમને આ રીતે બોરોન હાઇડ્રાઇડ મળશે. રેડી? ચાલો, બીજી પ્રોસેસ જોઈએ. લિથિયમ હાઇડ્રાઇડ સાથે પ્રોસેસ. B2H6 પ્લસ LiH, લિથિયમ હાઇડ્રાઇડ સાથેની પ્રક્રિયા. જો લિથિયમ હાઇડ્રાઇડ સાથે પ્રોસેસ કરાવું, સેમ કન્ડિશન, H+, અહીંયા બાજુમાં પાસ થઈને શું બનાવશે? એમાંથી BH4+, બરાબર છે. કેટલા? તો નોર્મલી 1 મોલની સંખ્યામાં તો આ 2 મોલ લેવા પડે ને આમાં, બરાબર. તો સીધી વાત છે, તો આ 2 બનશે એટલે અહીં શું બની જશે? Li+ અને BH4- બનશે, BH4-, બરાબર. તો Li+ BH4-, કેટલી સંખ્યા બનશે? 2 મોલ્સ ઓફ. એટલે આને કહેવાય લિથિયમ બોરોન હાઇડ્રાઇડ. લિથિયમ બોરોન અથવા બોરો હાઇડ્રાઇડ. રેડી? ચાલો, લિથિયમ બોરો હાઇડ્રાઇડ અહીંયા ફોર્મ થશે. તો આપણે એની કેમિકલ પ્રોપર્ટીઝ જે છે, બરાબર છે, એ પ્રોપર્ટીઝ અહીંયા જોઈ. રેડી? ચાલો, અને સેકન્ડ થિંગ કે હજી પણ બોરોનનું આ જે B2H6 ઓર તમે હાઇડ્રાઇડ પણ કહી શકો, બોરોનના હાઇડ્રાઇડમાં હજી પણ આપણે કેટલીક પ્રોપર્ટીઝ જોવાની છે ને પછી આપણે આગળ વધીશું, બરાબર છે. બોરાઝીનને લઈને હજી પણ કેટલીક વસ્તુ જોવાની છે, ત્યાર પછી આપણે આગળ એલ્યુમિનિયમના કમ્પાઉન્ડ થોડાક જોઈશું. રેડી? ચાલો, પણ અત્યારે આપણે લેક્ચર અહીંયા ફિનિશ કરીશું, બરાબર, અને નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.